અહીં ઉપસ્થિત સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજના આદરણીય આચાર્ય શ્રી સુરેશભાઈ પરમાર સાહેબ, આદરણીય ગુરુજન મહેશભાઈ વાઘેલા સાહેબ, તેમજ આપણા ગ્રંથાલય સાહેબ શ્રી રાકેશભાઈ પટેલ સાહેબ, તેમજ બીએડ સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3ના તાલીમાર્થીઓનું આ કાર્યક્રમમાં હું અંજલિ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો દિવસ ખૂબ જ પ્રેરણાદાયી છે, કારણ કે આજે આપણે એક એવા મહાન વૈજ્ઞાનિક, વિચારક, મિસાઇલમેન અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની જન્મ જયંતિ ઉજવવા માટે એકત્ર થયા છીએ. ઇનોવેશન ક્લબ અને આઈક્યુએસી અંતર્ગત આજનો આ કાર્યક્રમ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, કેમ કે કલામ સાહેબનું આખું જીવન જ ઇનોવેશન અને સપનાઓને સાકાર કરવાની પ્રેરણા આપે છે. એપીજે અબ્દુલ કલામ સાહેબે કહ્યું હતું કે ડ્રીમ ઇઝ નોટ વોટ યુ સી ઇન સ્લીપ, ડ્રીમ ઇઝ સમથિંગ દેટ ડઝ નોટ લેટ યુ સ્લીપ. સ્વપ્ન એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો, સ્વપ્ન એ છે જે તમને ઊંઘવા નથી દેતું. તો હવે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીશું. સૌપ્રથમ હું બીએડ સેમ 3ની તાલીમાર્થી પટેલ પલકને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે વક્તવ્ય રજૂ કરવા માટે અહીં આમંત્રિત કરીશ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કોલેજના આચાર્યશ્રી, અધ્યાપકશ્રી તથા ગ્રંથપાલ સર અને સેમિસ્ટર 1ના તાલીમાર્થીઓ અને સેમિસ્ટર 3ના તાલીમાર્થીઓ, આપ સૌને મારા નમસ્કાર. આજનો આ કાર્યક્રમ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની 94મી જન્મ જયંતિ નિમિત્તે એમના વિશે હું તમને થોડી માહિતી આપીશ, જે તમે સૌ શાંતિથી સાંભળજો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મ 15મી ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં થયો હતો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ તેમનું શાળાકીય શિક્ષણ હતું એ દરમિયાન તેઓ છાપું વેચવાનું કાર્ય કરતા હતા અને છાપું વેચતા એક મહાન વૈજ્ઞાનિક અને 11મા ભારત દેશના રાષ્ટ્રપતિ બનવું કંઈ સહેલું નથી, છતાં તેમણે અથાગ પ્રયત્ન કર્યા અને આ સિદ્ધિ પ્રાપ્ત કરી. તે ઉપરાંત તેમણે વિજ્ઞાન ક્ષેત્રે અને રાષ્ટ્રના હિત માટે પણ ઘણા પ્રયત્ન કર્યા. તેના કારણે ભારત દેશે તેમને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન જેવા મહાન એવોર્ડથી સન્માનિત કર્યા. પછી ડૉક્ટર અબ્દુલ કલામ જે હતા એ આપણા હિન્દુસ્તાનની જે પહેલી મિસાઇલ હતી પૃથ્વી મિસાઇલ, અને બીજી જે મિસાઇલ હતી એ અગ્નિ મિસાઇલ, એ બનાવવાનું કાર્ય કરવામાં પણ તેમનો મહત્ત્વનો ફાળો છે. તેમણે રાષ્ટ્રની સેવા માટે અને રાષ્ટ્રના હિત માટે અથાગ પ્રયત્નો કર્યા અને કાર્યભાર સંભાળ્યો. તેને કારણે તેમનું નામ એ આપણા ભારત દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી છપાયેલું છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હતા એ બાળકો સાથે વધુ રહેતા હતા, કારણ કે તેમનું બાળકો સાથે જોડાણ વધુ હતું અને તેને કારણે તેઓ બાળકો સાથે તેમની જ ભાષામાં વાતચીત કરતા હતા. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હતા એ બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ આમ જ્ઞાતિથી તો મુસ્લિમ હતા. તેઓ પોતાના કુરાન શરીફ છતાં આપણી જે ભગવદ્ ગીતા હતી તેમાં પણ તેઓ માન્યતા ધરાવતા હતા. અને તેમનું કહેવું એવું હતું કે આપણે કોઈ પણ અથાગ પ્રયત્નો અને પરિશ્રમથી જો આપણે મહેનત કરીએ છીએ અને આપણને જો મહેનત ઉપર વિશ્વાસ હોય તો આપણે આપણું સપનું સાકાર કરી શકીએ છીએ. અને સપનું સાકાર કરવાની સાથે સાથે આપણે વિશ્વને પણ પરિવર્તિત કરી શકીએ છીએ. એમનું માનવું એ હતું કે સમય અને જીવન એ આપણા શ્રેષ્ઠ મિત્રો છે, કારણ કે જીવન એ આપણે સમયને સદુપયોગ કરવાની ચાવી આપે છે. તેમની આત્મકથાનું નામ હતું વિંગ્સ ઓફ ફાયર.
અને અંતે હું એટલું કહીશ કે તેમનું અવસાન 27મી જુલાઈ 2015ના રોજ થયું હતું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર પલકબેન, ખૂબ જ સરસ વક્તવ્ય રજૂ કર્યું. હવે બીએડ સેમ 3ની તાલીમાર્થી ઉર્વી પટેલને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે અહીં આવીને વક્તવ્ય રજૂ કરશે. ગુડ આફ્ટરનૂન એવરીવન. આજે આપણે બધા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મ જયંતિની ઉજવણી માટે ભેગા થયા છીએ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એક ખાસ વૈજ્ઞાનિક, આપણા દેશ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હતા એવું આપણે કહી શકીએ નહીં પણ હતા જ. એમનો જન્મ ક્યારે થયો તો 15મી ઓક્ટોબર 1931ના રોજ એ જન્મ પામ્યા. એ પણ આપણી જેમ મિડલ ક્લાસ એક ફેમિલીમાં માછીમારના પરિવારમાં જન્મ પામ્યા હતા. પણ તેમણે પોતાના સ્વપ્ન બહુ ઊંચા રાખ્યા હતા. એવો સામાન્ય માછીમાર પરિવારમાંથી હતા, પરંતુ એમને અભ્યાસ પ્રત્યે બહુ જ રસ હતો. એમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં પૂરું કર્યું અને ત્યારબાદ તમિલનાડુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તેઓ હંમેશાથી પોતાના જીવનમાં વિજ્ઞાન અને દેશ સેવા આ બે ટોપિક ઉપર બહુ જ કાર્યરત રહેતા હતા. એમને આ બે વિશે અભ્યાસ કરવો, જાણવું, કંઈ કાર્ય કરવું ખૂબ જ ગમતું હતું. તેઓ પોતાના જીવનકાળ દરમિયાન ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં પણ કાર્યરત હતા. ત્યાં એમણે આપણા ભારતનો પ્રથમ ઉપગ્રહ લોન્ચિંગ વ્હીકલ SLV-3 એના લોન્ચિંગ દરમિયાન ડાયરેક્ટરની ભૂમિકા નિભાવી હતી. એ સિવાય જ્યારે આપણે બહુ જ એક ઇમ્પોર્ટન્ટ કામ કર્યું હતું, પોખરણમાં જે આપણે પરમાણુનું પરીક્ષણ કર્યું, એ પોખરણ પરમાણુ પરીક્ષણ દરમિયાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. એ સિવાય એમને અગ્નિ, નાગ, પૃથ્વી આ બધી મિસાઇલોના લોન્ચિંગમાં પણ ખાસ ભૂમિકા નિભાવી હતી. એના લીધે એમને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા એવું નામ પણ આપવામાં આવ્યું છે. તેઓ 2002ની સાલમાં આપણા ભારત દેશના 11મા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમનો એક જ સંદેશ હતો કે કોઈ પણ દેશનો વિકાસ એ તેના યુવાનો અને તેના વિદ્યાર્થીઓ ઉપર આધારિત છે. તેઓનો સ્વભાવ ખૂબ જ સરળ અને નમ્ર હતો. એમને મુખ્ય તો વિદ્યાર્થીઓ અને બાળકો સાથે સમય પસાર કરવો ગમતો હતો. એમનું કહેવું એવું હતું કે દેશનું બળ એ તેના વિદ્યાર્થીઓ છે. જો તમે વિદ્યાર્થીઓને યોગ્ય દિશામાં દોરીને લઈ જશો તો તમારા દેશનો વિકાસ આપોઆપ થઈ જશે. તેઓ વિદ્યાર્થીઓ સાથે સમય પસાર કરવાને જ દેશ સેવાનું કાર્ય માનતા હતા. એક વખત તેઓ ક્યાંક ભાષણ આપવા ગયા હતા અને ત્યાં એમનું ભાષણ ખૂબ જ સરસ હતું. તો વિદ્યાર્થીઓએ એવી ઈચ્છા કરી કે અમે સર જોડે ફોટો પડાવીએ. પણ એ વખતે આપણા દેશના રાષ્ટ્રપતિ હતા, તો એમના જોડે એટલો ટાઈમ નહોતો કે ફોટા પડાવી શકે, વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી કરી શકે. એમને કાર્યક્રમના સંચાલકોએ પણ એમ કીધું કે સર આપણા જોડે એટલો ટાઈમ નથી, આપણું શેડ્યુલ હાલ બહુ ટાઈટ છે, એટલે આપણે આ ના કરી શકીએ. પણ બાબા સાહેબનો જવાબ એવો હતો કે હું આ વિદ્યાર્થીઓ માટે અહીંયા આવ્યો છું. હું મારા જીવનમાં જે કંઈ પણ કરું છું એ વિદ્યાર્થીઓ માટે જ કરું છું. તો વિદ્યાર્થીઓની ઈચ્છાથી વધારે મારા માટે કંઈ જ ઇમ્પોર્ટન્ટ નથી. 27મી જુલાઈ 2015ના રોજ શિલોંગ ખાતે વિદ્યાર્થીઓ સામે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરતા હતા ત્યારે હૃદયરોગના કારણે તેમનું અવસાન થયું હતું. છેલ્લે એટલું જ કહીશ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક વસ્તુ ઉપર ફોકસ કરતા. સોરી સર. સોરી. એપીજે અબ્દુલ કલામનું અવસાન શિલોંગમાં 27 જુલાઈ 2015ના રોજ થયું હતું. એ વારંવાર એક જ વાત ઉપર ફોકસ કરતા હતા કે યુ હેવ ટુ ડ્રીમ બિફોર યોર ડ્રીમ કમ્સ ટ્રુ. ખૂબ ખૂબ આભાર ઉર્વીબેન, ખૂબ જ સરસ વક્તવ્ય રજૂ કર્યું. હવે બીએડ સેમ 3ની તાલીમાર્થી ફાલ્ગુનીબેન પ્રજાપતિ અહીં આવીને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. અહીંયા ઉપસ્થિત પ્રિન્સિપાલ સર, અધ્યાપક, ગ્રંથપાલ સર અને તમામ તાલીમાર્થી વિદ્યાર્થીઓ, આપ સૌને મારા નમસ્કાર. આજે હું એપીજે અબ્દુલ કલામ વિશે થોડું કહીશ, તો આપ સર્વ શાંતિથી સાંભળજો. એપીજે અબ્દુલ કલામ એ પ્રખ્યાત વિજ્ઞાનના પ્રખ્યાત હતા. તે રાષ્ટ્રના 11મા રાષ્ટ્રપતિ, ભારતના 11મા રાષ્ટ્રપતિ તે ઓળખતા હતા. તેમનો જન્મ 15મી ઓગસ્ટ
15મી ઓગસ્ટ 1931ના રોજ તમિલનાડુમાં રામેશ્વરમાં થયો હતો. તેઓ સરળ નમ્ર સ્વભાવ અને શિક્ષણ અને યુવા વિકાસ પ્રત્યે આદર ધરાવતા હતા. તેઓ ઘણી બધી સિદ્ધિઓ ધરાવતા હોવા છતાં તેમના અવસાન 27મી જુલાઈ 2015ના રોજ તેમનું અવસાન થયું. ત્યાં સુધી તેમના કાર્ય પ્રત્યે સમર્પિત રહેતા. તેમનો વારસો કહે છે કે તેમનો વારસો વિશ્વના અનેક લોકોને અને ખાસ કરીને યુવાઓને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે. તેઓ વિદ્યાર્થીઓ અને યુવાઓને તેમના જુસ્સાને અનુસરવા અને પ્રેરણા માટે કેટલીક વાર્તાઓ કહેતા હોય છે અને તેને અનુસરવાનું કહેતા હોય છે. તે મહાન વક્તા હોય છે અને તેમનો વારસો આજે પણ યાદ કરાવે છે કે સખત મહેનત, પરિશ્રમ અને શિક્ષણ પ્રત્યે યોગદાન આપવું અને પ્રતિબદ્ધતા માટે તેઓ કોઈ પણ વ્યક્તિ તેમના સપના પૂર્ણ કરી શકે છે અને તેને વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે. અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દરેકના જીવનમાં દુઃખો તો આવતા જ હોય છે, પરંતુ તે દુઃખોમાં તેમના માટે રહેલો પરિશ્રમ, ધૈર્ય તેમની પરીક્ષા હોય છે. અસ્તુ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર ફાલ્ગુનીબેનનો, ખૂબ જ સરસ વક્તવ્ય રજૂ કર્યું. હવે બીએડ સેમ 3ના તાલીમાર્થી વિશાલભાઈ અહીં આવીને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રિન્સિપાલ સાહેબ તથા અધ્યાપક સાહેબ, દરેકને મારા નમસ્કાર. આજના આ કાર્યક્રમમાં હું જે પણ એપીજે અબ્દુલ કલામ વિશે કહું તે તમે શાંતિથી સાંભળશો. આજે હું ભારતના એવા મહાપુરુષ વિશે વાત કરવા જઈ રહ્યો છું જે ગરીબીમાં જન્મ લઈ સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રેરણા આપી અને પોતાનું નામ વિશ્વ વિખ્યાત કર્યું એવા ડૉક્ટર અબુલ પાકીર જૈનાલુદ્દીન અબ્દુલ કલામ સાહેબ, જેમનો જન્મ 15મી ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વર ખાતે એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતા એક નાની અમથી મસ્જિદમાં ઇમામ તરીકે કાર્ય કરતા હતા અને તેઓ નાનપણથી જ શિક્ષણ પ્રત્યે ખૂબ જ ઉત્સુકતા ધરાવતા હતા. તેઓ નાનપણમાં રેલવે સ્ટેશન પર અખબાર વેચવાનું કાર્ય કરી અને આ જ બાળક એક ભારતના સર્વોચ્ચ નાગરિક તરીકે તેમની દ્રઢ ઈચ્છા શક્તિ અને તેમના મહેનતનું જીવન મિસાલ બની જશે આવું કોઈને ખ્યાલ નહોતો. તેમને તમિલનાડુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની અંદર એરોનોટિક એન્જિનિયરિંગ તરીકે તેમને સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમના દ્વારા ભારતની સંસ્થા DRDO અને ઇસરોમાં 4 દાયકા સુધી કાર્ય કર્યું હતું. આ દરમિયાન તેઓ ભારતનો પ્રથમ લોન્ચ વ્હીકલ SLV-3ના ડાયરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને ત્યારબાદ ભારતનું પ્રથમ સ્વદેશી ઉપગ્રહ રોહિણી પૃથ્વીના ભ્રમણ કક્ષાની અંદર સ્થાપિત કર્યો. તે દરમિયાન તેઓ આ પ્રોજેક્ટની અંદર તેઓ પોતાનું યોગદાન ધરાવતા હતા અને ત્યારબાદ ભારતની અનેક મિસાઇલની અંદર ખૂબ જ તેમનું મહત્વનું યોગદાન રહેલું છે, જેવી કે અગ્નિ, પૃથ્વી, ત્રિશુલ, નાગ વગેરે જેવી મિસાઇલની અંદર તેમનું ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. તેથી તેમને ભારતના મિસાઇલમેન તરીકે પણ ઓળખવામાં આવે છે.
અનેક સિદ્ધિઓના કારણે તેમને અનેક પુરસ્કારો મળ્યા, જેવા કે 1981ની અંદર પદ્મભૂષણ, 1990ની અંદર પદ્મ વિભૂષણ, 1997ની અંદર ભારત રત્ન પુરસ્કાર તેમને પ્રાપ્ત થયા હતા. અને ત્યારબાદ 1998ની અંદર પોખરણ અણુ ધડાકો એમને તેમના નીચે થયો હતો, અને તેના કારણે ભારતને અણુશક્તિની અંદર ભારતનું નામ વિશ્વવિખ્યાત થયું હતું. ત્યારબાદ 2002 અને 2007 દરમિયાન ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે તેમને કાર્યરત રહ્યા હતા. આજે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ તેમના વિચારો અને તેમનું સ્વપ્ન વિકસિત ભારત 2020 આપણી વચ્ચે જીવંત રહ્યું છે. છેલ્લે હું એટલું જ કહીશ કે સૂર્યની જેમ ચમકવું હોય તો સૂર્યની જેમ સળગવું પડશે. બસ અસ્તુ. ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે ખૂબ જ સરસ માહિતી રજૂ કરી. હવે બીએડ સેમ 1ની તાલીમાર્થી આશા ચૌધરી અહીં આવીને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. અત્રે ઉપસ્થિત માનનીય આચાર્યશ્રી, આદરણીય ગુરુજનો તથા પ્રશિક્ષણાર્થી મિત્રોને મારા નમસ્કાર. આજે આપણે અહીં એક મહાન વૈજ્ઞાનિક, શિક્ષક અને રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની જન્મજયંતિ ઉજવવા માટે એકત્ર થયા છીએ. તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં એક સામાન્ય કુટુંબમાં થયો હતો. સામાન્ય પરિસ્થિતિમાંથી ઉઠીને તેમણે પોતાની પ્રતિભા, મહેનત અને સપનોથી આખા વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું. ડૉક્ટર કલામ માનતા હતા કે ભારતનું ભવિષ્ય તેની યુવા પેઢીમાં વસે છે. તેઓ હંમેશા કહેતા કે ડ્રીમ ડ્રીમ ડ્રીમ, ડ્રીમ્સ ટ્રાન્સફોર્મ ઇન્ટુ થોટ્સ એન્ડ થોટ્સ રિઝલ્ટ ઇન એક્શન. એટલે કે સ્વપ્ન જુઓ, કારણ કે સ્વપ્ન જ વિચારોને જન્મ આપે છે અને વિચારોને કર્મમાં ફેરવે છે. તેમણે યુવાઓ માટે 3 બાબતો પર ભાર મૂક્યો છે: સ્વપ્ન જોવાની હિંમત, આત્મવિશ્વાસ અને અવિરત મહેનત. ડૉક્ટર કલામ હંમેશા શિક્ષણ અને નૈતિકતાને જીવનના આધારસ્તંભ માનતા. તેમની પુસ્તક ઇગ્નાઇટેડ માઇન્ડ્સ ખાસ યુવાઓ માટે લખાયેલી છે, જેમાં તેમણે કહ્યું છે કે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે જાગૃત અને જવાબદાર યુવાનોની જરૂર છે. તેમણે કહ્યું હતું કે માત્ર સ્વપ્ન જોવાથી નહીં, પણ સ્વપ્નને સાકાર કરવાથી જ દેશ આગળ વધે છે. આપણે સૌ ડૉક્ટર કલામના આ વિચારોને જીવનમાં ઉતારીએ અને સમાજમાં પોતાના કાર્યોથી ફેરફાર લાવીએ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર આસ્થાબેન, ખૂબ જ સરસ વક્તવ્ય રજૂ કર્યું. હવે બીએડ સેમ 1ની તાલીમાર્થી જાનવી સિંગલ અહીં આવીને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. માનનીય પ્રિન્સિપાલ શ્રી તથા ગુરુજનો અને તાલીમાર્થીઓને મારા નમસ્કાર. આજે આપણે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિના કાર્યક્રમ અંતર્ગત ભેગા થયા છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરના તમિલનાડુમાં થયો હતો. તેમનું પૂરું નામ આવિલુક પાકીર જૈન અલાદુન અબ્દુલ હતું. તેમને બાળપણમાં જ વિજ્ઞાન વિષયમાં વધુ રસ ધરાવતા હતા. તેમને બ્રહ્માંડમાં સ્પેસ, ગ્રહ, તારા, નક્ષત્ર વગેરેની અંદર વધારે ઇન્ટરેસ્ટ ધરાવતા હતા. તેથી તેમને મિસાઇલ મેન તરીકે પણ જાણીતા થયા હતા. તેમને મિસાઇલોમાં ઘણા સફળ પરીક્ષણ કર્યા હતા, જેના હું તમને કેટલાક ઉદાહરણ આપીશ. પૃથ્વી, જે શોર્ટ રેન્જ ધરાવતી બેલેસ્ટિક મિસાઇલ છે,
અગ્નિ જે લાંબી રેન્જ ધરાવતી બેલિસ્ટિક મિસાઇલ છે, નાગ જે એન્ટી ગાઇડેડ ટેન્ક મિસાઇલ તરીકે જાણીતી છે, અને આકાશ જે સરફેસ ટુ એર એટલે કે હવામાંથી પ્રહાર કરતી એન્ટી ટેન્ક મિસાઇલ તરીકે જાણીતી છે, અને ત્રિશુલ કે જે શોર્ટ રેન્જ ધરાવતી બેલિસ્ટિક મિસાઇલ કહેવામાં આવે છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો અને DRDO અંતર્ગત જેમાં તેમને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત કાર્ય કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્ઞાન એ એવું શક્તિશાળી હથિયાર છે જે જીવનમાં વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર જાનવીબહેનનો. ખૂબ જ સરસ માહિતી અહીં આવીને રજૂ કરી. હવે હું સેમ 1ની તાલીમાર્થી રિપલ ઠાકોરને અહીં બોલાવું છું. તે પોતાનું વક્તવ્ય રજૂ કરશે અહીં આવીને. માનનીય આચાર્યશ્રી તથા ગુરુજન તથા મારી તાલીમ લઈ રહેલા તાલીમાર્થી મિત્રોને મારા નમસ્કાર. આજે આપણે એપીજે અબ્દુલ કલામના જન્મ જયંતિના કાર્યક્રમ અંતર્ગત અહીં એકઠા થયા છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931માં થયો હતો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું જન્મસ્થળ તમિલનાડુના રામેશ્વર ગામમાં થયો હતો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એ મહાન વૈજ્ઞાનિક હતા. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જેમને ભારતીય અવકાશ સંસ્થા ઇસરો અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOમાં કામ કર્યું હતું. તેઓ ભારતના મિસાઇલ મેન તરીકે જાણીતા હતા. કેમ કે તેઓએ અગ્નિ, પૃથ્વી જેવી મિસાઇલોમાં વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની યુક્તિ શિક્ષણ એ માનવ મગજમાં પ્રભાવશાળી ફેરફારની એક પ્રક્રિયા છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું અવસાન 27 જુલાઈ 2015માં થયું હતું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર રિપલબેન. સારો પ્રયત્ન કર્યો. હવે બીએડ સેમ 1ની તાલીમાર્થી વિશ્વા પટેલને હું અહીં બોલાવીશ, જે અહીં આવીને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. અહીં ઉપસ્થિત માનનીય આચાર્યશ્રી, ગુરુગણ તેમજ ગ્રંથપાળશ્રી અને મારી સાથે તાલીમાર્થી મિત્રોને મારા નમસ્કાર. આજે હું તમને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે કેટલીક માહિતી આપીશ. તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા અને તેઓ આપણા રાષ્ટ્રના 11મા રાષ્ટ્રપતિ હતા. તેમજ તેઓ વિજ્ઞાન ક્ષેત્રમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તો આજે હું તમને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના એક સરસ મજાના પ્રસંગ વિશે કહીશ. અત્યાર સુધી તમે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના જે કાર્યો હતા, એમનું જે બર્થ ડેટ છે, બધી માહિતી તમે મેળવી લીધી. હવે હું તમને એમના નાનપણના બાળપણના પ્રસંગ વિશે કહીશ. તો જ્યારે એપીજે અબ્દુલ કલામ નાના હતા ત્યારે તેઓ તેમની માતા અને પિતા સાથે સાંજનું ભોજન લઈ રહ્યા હતા. ત્યારે તેમની નજર પિતાની થાળીમાં પડી અને તેમને જોયું કે જે રોટલી છે એ દાઝેલી હતી. તેમની માતાએ જે રોટલી પીરસી હતી એ દાઝેલી હતી. ત્યારે તે પિતાશ્રી તેને શાંતિપૂર્વક ખાઈ રહ્યા હતા. અને ત્યારબાદ જ્યારે તેમની માતા આવી અને તેમને એ બરેલી રોટલી પ્રત્યે માફી માગી, ત્યારે તેમના પિતાજીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, મને તો બરેલી રોટલી ભાવે છે. ત્યારે એપીજે અબ્દુલ કલામ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે તેમના પિતાજીને પૂછ્યું કે પિતાશ્રી, ખરેખર તમને આ બરેલી રોટલી પસંદ છે?
ત્યારે તેમના પિતાશ્રીએ કહ્યું, સરસ મજાનો જવાબ આપ્યો અને કહ્યું કે એક બરેલી રોટલી કોઈનું કશું બગાડી શકતી નથી, પરંતુ કોઈના હૃદયને દજાડે એવા આકડા શબ્દો ઘણું બધું બગાડી શકે છે. તો આવા જ કેટલાક પ્રસંગો છે તેમના, ભલે એ આપણી સમક્ષ હયાત નથી, પરંતુ તેમના જે પ્રેરક પ્રસંગો છે, સુવિચાર છે, એ આપણને આપણા જીવનમાં ઘણી પ્રેરણા આપે છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર વિશ્વાબેન, ખૂબ જ સરસ પ્રસંગ રજૂ કર્યો અહીં. હવે હું બીએડ સેમ વનના તાલીમાર્થી નીલ પટેલને વિનંતી કરીશ કે તેઓ અહીં આવીને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. અહીં ઉપસ્થિત માનનીય આચાર્યશ્રી તથા ગુરુજનો અને સર્વે તાલીમાર્થી મિત્રોને મારા નમસ્કાર. આજે આપણે સર્વ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ કાર્યક્રમ અંતર્ગત અહીં ઉપસ્થિત રહ્યા છીએ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ 15મી ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વર ગામમાં થયો હતો. તેમને મિસાઇલ મેન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ બેલેસ્ટ મિસાઇલના પ્રોગ્રામમાં વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અબ્દુલ કલામને વિજ્ઞાનમાં તેમના યોગદાન અને રાષ્ટ્રની સેવા માટે પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા હતા. તેમની ઘણી સિદ્ધિઓ હોવા છતાં અબ્દુલ કલામ 27મી જુલાઈ 2015ના રોજ તેમના અવસાન સુધી તેમના કાર્ય માટે આધારભૂત અને સમર્પિત રહ્યા હતા. તેમનો વારસો વિશ્વભરના લોકોને, ખાસ કરીને ભારતના યુવાનોને પ્રેરણા આપે છે. તેઓ તેમને તેમની સખત મહેનત, સમર્પણ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિ આદર્શ તરીકે જુએ છે. છેલ્લે અબ્દુલ કલામનું સૂત્ર હતું કે સપના સાકાર કરવા હોય તો પહેલાં સપનો જોવા પડે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર નીલભાઈ. હવે બીએડ સેમ વનના તાલીમાર્થી નિકુલ નાઈને હું વિનંતી કરીશ કે તેઓ અહીં આવીને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. અત્રે ઉપસ્થિત માનનીય આચાર્ય સાહેબશ્રી તથા ગુરુજનો તથા સર્વે તાલીમાર્થીઓને મારા નમસ્કાર. આજે આપણે એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિના કાર્યક્રમ અંતર્ગત ભેગા થયા છીએ. આપણા દેશના મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે પોતાના જીવનકાળ દરમિયાન અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ 2002માં ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. તેઓ લોકોના રાષ્ટ્રપતિ તરીકે જાણીતા થયા કારણ કે તેઓ હંમેશા સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ હતા. તેમણે ઇન્ડિયા 2020 અને માય જર્ની નામના પ્રેરણાદાયક પુસ્તકો લખ્યા. તે આવા પ્રેરણાદાયક પુસ્તકો વાંચીને લાખો યુવાનોએ સપના જોવાની અને મહેનત કરી તેને પ્રાપ્ત કરવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર નિકુલભાઈ, ખૂબ સારો પ્રયત્ન કર્યો. હવે હું આપણે બીએડ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર સુરેશભાઈ પરમાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીં આવીને આ કાર્યક્રમના અનુસંધાનમાં પોતાનું મંતવ્ય રજૂ કરશે. આપણે બે સૂત્રો બોલીશું. જય કિસાન, જય કિસાન, જય વિજ્ઞાન. તમારે રિપીટ કરવાનું છે. જય વિજ્ઞાન, જય વિજ્ઞાન, વિજ્ઞાન દેવો ભવ. મહેશભાઈ સ્પેશિયલી લખાવ્યું છે. સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણા, સર્વે અધ્યાપક મિત્રો, તાલીમાર્થી મિત્રો, આજે આપણે વિશેષ કરીને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના જન્મ દિવસની ઉજવણી સાથે સાથે એક ટાઇટલ પણ અહીં આપણે ઉમેર્યું છે, ખાસ કરીને ઇનોવેશન ક્લબ. પહેલાં થોડીક ઇનોવેશન ક્લબની જ વાત કરી લે. પહેલાં પણ ઘણી બધી સૂચનાઓ હું તમને આપી ચૂક્યો છું. ઇનોવેશન ક્લબનો ઉદ્દેશ્ય રહેલો છે
કે આપણે વધુમાં વધુ સંશોધનો કરીએ. વર્તમાન સમયમાં શાસ્ત્રની સાથે સાથે આપણને શસ્ત્રની પણ સમજણ હોવી જરૂરી છે. હવે તમને એમ થશે કે સાહેબ શાસ્ત્ર અને શસ્ત્ર તો આપણે અહિંસક બનવાનું છે, પરંતુ જ્યારે રાષ્ટ્રવાદ આવે છે, ભારત વિકસિત થઈ રહ્યું હોય ને, તો એના પાછળ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો વિશેષ ફાળો આપણે કઈ રીતના કહી શકીએ? તો તમે જો કે એમણે કેવા સફળ પરીક્ષણ કર્યા, વિજ્ઞાનમાં ભારત અગ્રેસર છે એવું એમણે સાબિત કર્યું, ઘણા ખરા પ્રયોગો કર્યા અને એના કારણે વિશ્વ કક્ષાએ ભારતનું નામ પહોંચતું કર્યું, જેના કારણે લોકો આપણને ઓળખતા થયા છે. દુનિયા હોય કે ગમે તે હોય, એક રાષ્ટ્રવાદ હોય તો રાષ્ટ્રવાદને વિકાસ કરવા માટે પણ વિજ્ઞાન જાણવું ખૂબ જરૂરી છે. તો અહીં ઇનોવેશન ક્લબનો હેતુ આપણો મુખ્ય એ છે, દાખલા તરીકે અત્યારે ગૂગલની સામે સામે ભારતમાં પણ હવે ગૂગલ જેવું પણ એક સોફ્ટવેર ડેવલપ થઈ જશે. લગભગ ગવર્મેન્ટ પણ એ સોફ્ટવેરનો ટૂંક સમયમાં ઉપયોગ કરવા જઈ રહી છે. મેં તમને ઘણીવાર સમજાવ્યું છે કે સુંદર પિચાઈ એક ભારતીય તરીકે ગૂગલના CEO તરીકે કાર્ય કરે છે, નોકરી કરે છે, ખૂબ સારી બાબત છે, પરંતુ એ ભારત માટે કંઈક સોફ્ટવેર બનાવે તો એ આપણા માટે ગર્વની બાબત હોય. તો તમે જુઓ કે આપણે એક બિન સાંપ્રદાયિક દેશની જ્યારે વાતો કરતા હોઈએ તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કેટલું સરસ ચરિત્ર આપણી સામે છે કે તમે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે એપીજે અબ્દુલ કલામ વિશે વાત વિચારે છે તો ક્યાંય મનમાં કોઈ જાતવાદ ના આવી શકે. તમે દુનિયાના કોઈ પણ ચરિત્રો લઈ લો, છેક દેવી દેવતાઓના ચરિત્રો પણ લઈ લો તો એમાં પણ ક્યાંક ટીકા જોવા મળે, ક્યાંક કાર્ટૂન બન્યા હશે, પણ ભાગ્યે જ એપીજે અબ્દુલ કલામ વિશે તમને કોઈ નેગેટિવ ટીકા જોવા મળશે અથવા તો એમનું કોઈ નેગેટિવ કાર્ટૂન જોવા મળ્યું હશે. તો વોટ ઇઝ ધ હાઇટ ઓફ યોર કેરેક્ટર? તમારા કેરેક્ટરની હાઇટ શું હોઈ શકે ને, એ તો આપણે અબ્દુલ કલામ પાસેથી જ શીખવું પડે. તમે જો કે એમણે દરેક ક્ષેત્રોમાં કામ કર્યું. એમણે ભણતરની સાથે સાથે મિસાઇલ્સ ડેવલપમેન્ટનું પણ કામ કર્યું. એકવાર તો એવું થયું હતું કે એમના પ્રોગ્રામમાં ફેલ થયા હતા, ને તમે જો કે ઘણા બધા પ્રોજેક્ટ એવા હોય કે જે કરોડોમાં હોય, છતાંય એમણે એ પ્રોજેક્ટ બાયચાન્સ કોઈ કારણોસર ફેલ થયો હોય તો એ ફેલ થવાની સર્વ જિમ્મેદારી પોતાના પર લીધી હતી કે આ પ્રોગ્રામ મારા કારણે ફેલ થયો છે, એની સમગ્ર જવાબદારી હું લઉં છું. દરેક મારા સાથે કો ફેલો છે, એમણે તો બહુ સારું કાર્ય કર્યું છે. તો તમે જો કે એ લોકો માટે કાર્ય કરી રહ્યા છે અને કોઈ મુશ્કેલી આવે છે તો એ પોતાના પર લઈ રહ્યા છે. અને જ્યારે કોઈક વ્યક્તિ સફળ થાય છે, કોઈ પ્રોજેક્ટ સફળ થાય છે તો એની બધી ક્રેડિટ કોને આપતા હતા? એમના કો ફેલોને આપતા હતા. એ તો માત્ર મીડિયેટર હતા. એટલે એક એવું ચરિત્ર જે માત્ર માર્ગદર્શન પ્રેરણા આપે છે એવું નહીં, પરંતુ આવનાર સમયમાં વિકસિત ભારતનું જે વિઝન લઈને આવ્યા છે ને, એ પણ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે. એટલે 2047 સુધીના આપણા જે પ્રયત્નો છે, આ ઇનોવેશન ક્લબ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, આપણી સ્ટેટ ગવર્મેન્ટ છે. મહેસાણા તો અત્યારે આપણે પોલિટિકલી હબ કહેવાઈએ. આપણા મહેસાણામાં 1000 કરતાં વધારે સ્ટાર્ટઅપની અપેક્ષાઓ રાખી છે. અત્યારે વર્તમાન સમયમાં આપણે ખેરવામાં પણ એક સારા એવા પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે. દરેક કોલેજોમાં, દરેક ગ્રાન્ટીનેટ કોલેજોમાં ઇનોવેશન ક્લબ માટે ભરપૂર ગ્રાન્ટ આપી રહી છે સરકાર તમને. એટલે જો તમારી પાસે કોઈ આઈડિયા હોય, અને એ આઈડિયા માત્ર એવું નહીં કે જે તે સમયે અમુક વૈજ્ઞાનિકો, સારા વિચારકો અને સારા પ્રતિનિધિઓ કરી શકતા હતા, અત્યારે ટેકનોલોજીના સમયમાં વિદ્યાર્થીઓ પાસે ખૂબ અવકાશ છે. આપણે JNZ અત્યારે એમને પણ એક ચોક્કસ વિચાર આપવાની જરૂર છે. તો આ ઇનોવેશન ક્લબ પણ તમને ચોક્કસ વિચાર આપી રહ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ માત્ર વિકલ્પ છે. ને ફરીથી એકવાર રિપીટ કરું છું કે આવનાર સમયમાં
કેટલીક જોબ તો નીકળી જ જવાની છે. ક્લેરિકલ જોબ ને બધું છે એ તો ઓલમોસ્ટ નીકળી જશે. તલાટી છે એ બધી જોબ પણ ભવિષ્યમાં નીકળી જવાની છે. અને કમ્પેરિઝન પણ કરશો તો નોકરી અને જોબ, તમે કમ્પેરિઝનમાં નોકરી ભલે સેટિસ્ફાઈડ વસ્તુ હોય 11 to 5, પણ એ તમને રોકી લે છે. તમારી ક્ષમતાઓથી તમે આગળ કંઈ કરી શકતા હોતા નથી. પણ જે લોકો સારા સ્ટાર્ટઅપ અથવા તો સારા પ્રોટોટાઇપ અથવા તો સારા બિઝનેસ માટે તૈયાર હોય તો તમે જો કે ઇન્ફાઇનાઇટ કાર્ય કરતા હોય છે. એમનું મગજ પણ 24 કલાક સતત કાર્યરત હોય. અમારા જેવું નહીં કે ફોન નહીં ઉપાડો કે ના આટલા વાગ્યા પછી ફોન નહીં કરવો. ભગવાને ઘણી બધી શક્તિ આપી છે, ઘણો બધો સમય આપ્યો છે. આ બધા સમયનો ઉપયોગ મારે તમારે સૌએ દેશના વિકાસ માટે કરવો જોઈએ. તો ઇનોવેશન ક્લબ અંતર્ગત હું તમને એટલું જ કહેવા માંગીશ કે આપણે વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે. તો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તો તૈયારી કરી જ રહ્યા છો, પણ સાથે સાથે સારા નવા આઈડિયાઝ સાથે પણ આપણે બહાર આવો. થોડાક સારા સ્ટાર્ટઅપ સાથે પણ બહાર આવો કે જેના કારણે આપણે હજુય આપણી કેટલીક બિનજરૂરી પરંપરાઓમાં પણ જીવતા હોઈએ છીએ. કેટલાક એવા આપણા સંસ્થાનો અથવા તો રૂઢિ પ્રણાલીઓ છે કે જે જરૂરી નથી છતાં આપણે એને ઉજવી રહેતા હોઈએ છીએ. તો અમુક બદીઓમાંથી પણ આપણે આ રીતના બહાર આવવાની ખૂબ જરૂરી છે. એટલે ઇનોવેશન એટલે એવું માત્ર એવું જ નથી કે કંઈક નવું શોધી કાઢીશું. આપણામાં રહેલી કંઈક ખામી ભૂલને પણ જો આપણે દૂર કરીશું તો ઇટ્સ વન કાઇન્ડ ઓફ ઇનોવેશન કે હા મારામાં એક ત્રુટિ રહેલી છે ને એ મેં જોઈ છે, જાણી છે અને એને દૂર કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. તો ઇટ્સ અ વેરી લાર્જ સ્ફિયર, એક બહુ મોટો કોન્સેપ્ટ છે ઇનોવેશન. તમે સાધનથી પણ સમાજને બદલી શકો છો, વિચારથી પણ સમાજને બદલી શકો છો. તમારો થોડોક સમય, હું તો કહું છું કે દરેક બીએડના તાલીમાર્થીએ અઠવાડિયામાં મહિનામાં એકવાર પોતાના ગામના અથવા તો જે તે રહેઠાણના સ્થળે એક સારી એવી લાઇબ્રેરીનો વિકાસ કરવો જોઈએ કે જ્યાં તમે વિચારોના આદાન પ્રદાન કરી શકો. તમે જેટલા વિચારોના આદાન પ્રદાન કરી શકશો એટલું તમારું ચરિત્ર શુદ્ધ થશે, અને જેટલું ચરિત્ર શુદ્ધ થશે એટલું આપણે સત્યને સમજી શકીશું, અને જેટલું સત્યને સમજી શકીશું એટલું આપણને સંતોષ પ્રાપ્ત થઈ શકશે. ઓકે, તો દરેકને ખૂબ શુભેચ્છા. દિવાળી પણ આવી રહી છે, તો આવતીકાલે કદાચ ટાઈમના અભાવમાં મળીએ ના મળે તો અત્યારથી સૌને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રવીણાબેન અને મહેશભાઈ મને એક લિસ્ટ કરીને આપ્યું કે સાહેબ વિદ્યાર્થીઓને કેટલીક આવી XYZ ડિમાન્ડો છે જ. એ બધી ડિમાન્ડો સાંભળી એટલે એમાંથી ઘણી રિપ્લેસ થઈ શકે એવી છે, એટલે મારા ધ્યાનમાં જ છે. પણ છેલ્લા 4-5 મહિનાથી ક્યાંક વ્યસ્તતા તો નહીં કહી શકાય, પણ એ કામ ખબર નહીં શરૂઆત નથી થઈ શકે. જાન્યુઆરી સુધીમાં આપણે એ બધી જે બાબતો છે એ બાબતોને આપણે પરિપૂર્ણ કરવા માટેના પ્રયત્ન કરીશું. અત્યારે જ ઘણા બધા ટાર્ગેટ હતા, એમાંથી હમણાં જ એક હાશકારો લીધો કે હા આ ફિનિશ, પણ પાછા બીજા 2-4 કાર્યો તો રાહ જ જોતા હોય છે. એટલે વ્યક્તિગત રીતે સામાજિક ને ઘણી બધી સમસ્યાઓ સાથે હું પણ જોડાયેલો છું. ઓલમોસ્ટ 90% કામ કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે 5% કાર્ય કરવા માટે બોલો તાકાત નથી મળતી. એટલે APJ અબ્દુલ કલામ સાહેબને યાદ કરવા પડશે કે જે ઈચ્છાઓ છે એને ઇગ્નાઇટ કરવી પડશે. એમનો જે મુખ્ય કોન્સેપ્ટ હતો ને કે તમારા વિચારોને ઇગ્નાઇટ કરો, કારણ કે ઈંધણ જેવું કાર્ય કરે છે. તમારામાં અત્યારે તમે જીવી રહ્યા છો એની પાછળ પણ તમારા વિચારો જીવી રહ્યા છે. જો તમારા વિચારોને જો તમે નિસ્કંદન કાઢી નાખો છો, પૂર્ણ રીતે એને સાઈડ પર મૂકી દો, તો આ શારીરિક બાબતો અથવા તો ફિઝિકલ સ્ટ્રક્ચર છે એની કોઈ વેલ્યુ નથી. આ ફિઝિકલ સ્ટ્રક્ચરમાં આપણા માઇન્ડમાં ઇગ્નાઇટેડ એક વિચારો રહેલા છે, અને આપણા જીવન માટે અને એને ચરિતાર્થ કરવા માટે, એને સફળ કરવા કઈ રીતે, એ માટે તમારા મગજમાં સતત વિચારો હોવા જોઈએ. અને એના માટે જ હમણાં ડ્રીમ્સની તો ખૂબ સારી એવી વાતો કરી છે.
પોલિટિકલ લેવલે પણ આટલા સફળ રહ્યા હોય. આમ તો પોલિટિકલ વ્યક્તિઓ માટે આપણે ઘણા બધા કૌંસ મૂકતા હોય છે, પણ આમને કોઈ બ્રેકેટ નથી. ઇટ્સ અ ઇન્ફાઇનેટિવ. તો તમે પણ તમારા ચરિત્રને આ રીતે ઇન્ફાઇનેટિવ કરી શકો છો, અને આશા રાખો કે ભવિષ્યમાં તમારામાંથી પણ કેટલાક અબ્દુલ કલામ વિકસિત થાય, અને આવનાર જે 25 વર્ષ આપણે લઈને બેઠા છીએ કે 2047, ત્યારે આપણે કહી શકીએ કે હવે ભારત એક વિકસિત રાષ્ટ્ર છે. અત્યારે આપણે વિકાસશીલમાં છે, પણ આપણે વિકસિત ભારત બનવાનું છે. ઓકે, ઓલ ધ બેસ્ટ. ગુડ આફ્ટરનૂન એવરીવન. અહીંયા ઉપસ્થિત સૌ તાલીમાર્થીઓને મારા નમસ્કાર. આજે આપણે સૌએ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની જન્મજયંતિના પાવન પ્રસંગે એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ માણ્યો. તેમાં આપણી કોલેજના આદરણીય આચાર્ય સાહેબ, ગ્રંથપાલશ્રી તથા તમામ ગુરુજનોનો હું સહૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તથા આ કાર્યક્રમને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તદુપરાંત હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું બીએડ સેમિસ્ટર 1 અને બીએડ સેમિસ્ટર 3ના તમામ 11 તાલીમાર્થીઓનો, જેમણે ઉત્સાહપૂર્વક અને આત્મવિશ્વાસપૂર્વક પોતાના વક્તવ્યોથી કાર્યક્રમને જીવંત બનાવી દીધો, અને તેમની અભિવ્યક્તિએ કલામ સાહેબના વિચારોને સૌને પ્રેરિત કર્યા. સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ જે વિદ્યાર્થીઓએ અથાગ મહેનત કરી, પરિશ્રમ કર્યો, સ્ટેજ સજાવટ, વ્યવસ્થા અને તકનીકી સહાય પૂરી પાડી, એ સૌના યોગદાનને પણ હું સહૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને અંતમાં હું આભાર વ્યક્ત કરું છું આજના આ કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત તાલીમાર્થી મિત્રોનો, જેમણે ધ્યાનપૂર્વક દરેક વક્તવ્ય સાંભળ્યું, પ્રોત્સાહન આપ્યું અને તાળીઓના ગરગડાટથી આ કાર્યક્રમને વધુ ઉત્સાહસભર અને પ્રેરણાદાયી બનાવ્યો. તો ચાલો આપણે સૌ કલામ સાહેબના વિચારોને જીવનમાં ઉતારીએ અને તેમના સપનાઓને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ. અંતમાં હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.